જનજાતિ અને જાતિના લોકો એ ઉજવી શકે, એનો આનંદ પ્રાપ્ત કરી શકે અને એનો આનંદ એ લઈ શકે. પ્રભુના નામને ધન્યવાદ આપી. આપણે પણ બધાએ આનંદ લીધો હશે ચોક્કસ, પણ ઘણી બધી શીખ અને શિક્ષણ, સત્યતા એમાં પણ આપણે શીખી શકીએ છીએ, આપણને એમાંથી મળી રહે છે. મેં ગઈકાલે વિચારતો હતો, આટલા વર્ષોમાં પણ એના વિશે મેં ઘણી બધી વાતોચીતો કરીને પ્રભુના વચનમાંથી પણ શીખ્યું હતું ઉત્તરાયણ વિશે, અને ચોક્કસ એ બહુ જ મોટું શિક્ષણ છે. પ્રભુ ઈસુ પોતે પણ આપણને યોહાન 15 બધું શીખવાડે છે કે જો ડાળી વેલામાં રહે નહીં તો એ કેવી રીતે ફળ આપી શકે, ડાળી વેલામાં રહે નહીં તો એ કેવી રીતે ફળ આપી શકે. ચોક્કસ આપણે પતંગ જગાવીએ, દોરી સાથે મેળ ના પડે, અને જો કપાઈ જાય કે છૂટી મૂકી દે તો જતી રહે. એનું રણીધણી કોઈ ના હોય, એનું રણીધણી એ કોઈ રહે નહીં. પણ જ્યાં સુધી પતંગ દોરા સાથે, ફિરકા સાથે જોડાયેલી રહે તો એને માન મળે, એનું રણીધણી કોઈ ખવાય અને એ આમ ઊંચે આકાશમાં ચગી રહે. બાકી જો કપાઈ જાય એટલે નીચે પડે, છોકરા પાડી નાખે, નાશ થાય. એવું નહીં, પ્રભુ એ જ કહે છે કે જો ડાળી વેલામાં ના રહે અને ફળ ના આપે તો પાછી કપાઈ જાય અને માણસોને બાળવા સારું બીજા કોઈ ઉપયોગ મળે નહીં, એનો નાશ થાય ચોક્કસ, અને બની રહે છે નહીં. અને એના માટે પ્રભુએ ફરી એકવાર પાછું એ પણ કીધું કે તમે મારામાં રહો અને મારા વચન પણ તમારામાં રહે. એટલે એટલું એ પણ એવું નથી કે આપણે એની સાથે જોડાયેલા રહે, પણ એ જોડાયેલા રહે એની સાથે સાથે ઈશ્વરના વચનો પણ આપણામાં બની રહે, આપણા હૃદયમાં રહે. એ બહુ જ અગત્યની અને મહત્વની બાબત છે. એટલા માટે દેવના વચન પણ આપણા હૃદયમાં બની રહે. એ યોહાન 15 એ વાત પણ લખવામાં આવી છે. ત્યાર પછી આગળ યોહાન 15 એ પણ લખવામાં આવી છે કે મારો પ્રેમ પણ એ તમારામાં રહે નહીં. વચનો રહે એની સાથે પ્રેમ રહેવો જોઈએ. કેટલાક લોકો વચનો રાખી મૂકે, આખું બાઇબલ મોડે કરી દે અને સરસ સરસ કલમો બધી મળે હોય, પણ પ્રેમ તો અહીંથી જતોય ના હોય બહાર, અને પ્રેમ વગર બધું નકામું છે નહીં. પ્રભુએ પોતે પણ કીધું નહીં, અને પ્રેમ એ ટકી રહેશે. પ્રેમ હોય તો ચોક્કસ પ્રભુના બાળકો આપણે છે એ વર્તાય. અને સવારે યશાના 6 અધ્યાયમાંથી કેટલીક વાતો તમારી આગળ કરવા માંગુ છું. નવા વર્ષમાં આપણે પ્રવેશ્યા અને આ બીજો રવિવાર આપણે આ છત નીચે છે. કેટલો મોટો આશીર્વાદ દેવનો કે આપણને પોતાની છત છે ને આવી રીતે આપણે મળીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. યશાયા એના સમયમાં આ દર્શન એને જોયું. 6 અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે ઉજિયા રાજા મરણ પામ્યો તે વર્ષે યશાયા પ્રભુ કે પ્રભુને જોયો. અને પ્રભુ ક્યાં બેઠા હતા તો કે છે કે એ ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બેઠેલો હતો. તેના જામણા ચાટથી મંદિર ભરાઈ ગયું હતું, અને તેની આજુબાજુ જે કંઈ હતું કે છે એની આસપાસ સરાફો ઉભા હતા. પછી એ સરાફોને શું શું હતું તો કહે છે કે દરેકને 6 પાંખ હતી. 2 થી પોતાનું મુખ ઢાંકતો, 2 થી પોતાના પગ ઢાંકતો અને 2 થી ઉડતો. અને આ સરાફો પાછળ કહે છે કે પોકારીને એકબીજાને કહેતા પવિત્ર 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 જે સૈન્યનો દેવ યહોવા, અને આખી પૃથ્વી તેના ગૌરવથી ભરપૂર છે. પોકારનારની પાણીથી ઉમરાના એટલે મંદિરના પાયા હાલ્યા અને મંદિર ધુમાડાથી ભરાઈ ગયું. ઈશ્વરની જે પવિત્રતા છે, ઈશ્વરની જે ભવ્યતા છે, ઈશ્વરનું જે સર્વોપરીપણું છે એ આ જગ્યાએ બતાવવાનું છે. અને યશાયા પોતે ઈશ્વરનું દર્શન જોયું, ઈશ્વરને જોયા ત્યારે એ પવિત્રતા, એની જે સર્વોપરીતા છે એ આખું યશાયા જોયું. એને કેવલ મૂસાની મારફત પાછળથી ઈશ્વરની પીઠ જોઈ એવું નહીં. મૂસાને કહ્યું ખબર છે ને નિર્ગમનમાં, એને પ્રભુની આગળ કીધું પ્રભુ મને કહે છે કે તારા ગૌરવના દર્શન કરવા દે. પ્રભુએ શું કીધું કે ના એવું નહીં બને, તું અહીંયા ઉભો રહેજે અને આ પર્વતની પેલી બાજુથી જોઈશ અને ત્યાં ફાટમાંથી તું મને જોઈ શકીશ. અને મૂસાએ કહે છે કે પાછળનો પીઠનો ભાગ જોયો હતો. પણ અહીંયા આ યશાયાએ આખું દર્શન અને ઈશ્વરની જે પવિત્રતા છે, ઈશ્વરનું જે સર્વોપરીપણું છે એ એને જોયું. અને કહે છે કે એને જે જોયું એ આખું દર્શન લખવામાં આવ્યું છે. અને આખું મંદિર કહે છે કે ગૌરવથી, ઈશ્વરના ગૌરવથી ભરાઈ ગયું. ઈશ્વરનું ગૌરવ, ઈશ્વરની પવિત્રતા, ઈશ્વરની સર્વોપરીતા એ આખું એને જોયું.
અને તમે જો ગીત શાસ્ત્રમાં ગીત કરતા ઘણી બધી વખતે અધ્યાયોમાં લખે છે, યહોવા રાજ કરે છે, યહોવા રાજ કરે છે, યહોવા રાજ કરે છે, યહોવા રાજ કરે છે. કેટલી બધી વખત આપણને ઈશ્વરના વચનો આપવામાં આવે છે. પ્રભુ રાજ કરે છે. આકાશ અને પૃથ્વી પર આપણા પ્રભુને સર્વોપરી અધિકાર છે. એ રાજ કરે છે. એને સર્વ પર હુકમ અને અમલ ચલાવવાની શક્તિ અને તાકાત છે, કારણ કે એના શ્વાસથી, એના શબ્દો વડે એ બધું ઉત્પન્ન થયું. અને ગીત 33 લખવામાં આવ્યું છે કે પૃથ્વી પર, આકાશ તળે એની ઈચ્છાઓ, એની ધારણાઓ, એના મનસુબા એ કાયમ ટકી રહે છે, એ પરિપૂર્ણ થાય છે. કેટલી અદ્ભુત બાબત! ઈશ્વર રાજ કરે છે, એ સર્વોપરી છે, એ પવિત્ર છે, એ ગૌરવવાન છે, એ જ દેવ છે. અને આ દર્શન એ યશાયાએ જોયું. અને જો ત્યાં લખ્યું છે, એને જ્યારે આ બધું જોયું, ઈશ્વરને જોયા, ઈશ્વરનું દર્શન જોયું, એ ગૌરવ, એ પવિત્રતા, એ સર્વોપરીપણું જોયું, ત્યારે કે છે કે 5મી કલમમાં, ત્યારે મેં કહ્યું, અફસોસ છે મને, મારું આવી બધું છે. અફસોસ છે મને, મારું આવી બધું છે, કારણ કે હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું, અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું. કારણ કે મારી આંખોએ રાજાને, એટલે સૈન્યોના દેવ યહોવાને જોયું છે. કેટલી અદ્ભુત બાબત! એ રાજાને જોયો છે, મેં યહોવાને જોયો છે, સૈન્યોના પ્રભુ પરમેશ્વરને મેં જોયા છે. કેવા છે એનું અદ્ભુત પરાક્રમ, એનું સામર્થ્ય, એનું ગૌરવ, એનું સર્વ પરિપૂર્ણ આ મેં જોયું. યશાયાહ કહે છે, મારી આંખોએ મેં નિહાળ્યું. અને ગયા રવિવારે પણ મેં એક વાત કીધી હતી, નહીં? આ વર્ષમાં આપણે આ પ્રભુને જોઈએ, આ પ્રભુને આપણે મળીએ, આ પ્રભુને આપણે ભેટીએ, આ પ્રભુને આપણે પામીએ, એના ગૌરવના દર્શન આપણે કરીએ. આ વર્ષમાં કેટલા બધા વર્ષો આપણે જીવનના, ખ્રિસ્તી જીવનના ગુજાર્યા. આપણે એવા જ કોરા ડાક્ટર જાણે આપણે એવા જ ખાલી પણ અનુભવી રહ્યા છે. અને આ વર્ષમાં આપણે ઈશ્વરનું દર્શન કરીએ, એ ગૌરવવાન રાજાને, એ પવિત્ર ઈશ્વરને, એ સર્વોપરી પ્રભુને આપણે મળીએ, આપણે ભેટીએ, એ ખાલીપણું દૂર કરીએ. એ જરૂરી છે. પ્રભુના બાળકો તરીકે આપણે ઈશ્વરના અનુભવમાં આવીએ, આપણને ખાતરી મળે, એ જરૂરી છે. આપણે ખ્રિસ્તી જીવનમાં કેટલા બધા અધૂરા છે, ખાલીપણું અનુભવી રહ્યા છે, આપણે ઈશ્વરની હાજરીથી દૂર છે. કેટલી બધી વખત આપણે આવીએ છીએ અને પાછા એવા જ જઈએ છીએ. હું પ્રભુના ઘણા બધા સેવકોને ટીવી પર જોઈ રહ્યો છું. એમાં જોઈસ માયરનું મેં ઘણી વખત તમને કીધું છે, પણ જોઈસ માયર એ પ્રભુને સોંપાયેલા હતા. એ પહેલા જે ચર્ચની સેવાઓમાં જતા હતા, એક આવા ભજનીક તરીકે. અને ત્યારે કહે છે કે એમના બાળકો સાથે પોતાની કારમાં જાય અને એમને જે વાતો કહેતા, ઘરે કહે છે કે અમે ઉતાવળે બધા તૈયાર થઈએ અને જો કશું રહી જાય તો આમ લડીએ, અને આતે કર્યું નથી, આતે નથી કર્યું, અને આ મોડું થઈ ગયું, આમ થયું. અને પછી જે રસ્તામાં સટ કારમાં જઈએ અને કોઈ બાજુમાંથી નીકળે, કોઈ જતું નથી, આમ એ એક વાતાવરણ સાથે અમે વહેલા જઈએ ચર્ચમાં. પછી પાર્કિંગ શોધીએ, પાર્કિંગ ભરાઈ ગયું હોય તો પાછું મળે થાય, આ બહેન આયા, આ પાર્કિંગ આમ. એટલે એક એવા મન સાથે કહે છે કે અમે ત્યાં આવીએ. પછી અમે અંદર આવીએ અને પાછું આગલી હરોળમાં બેસવાનું, કારણ કે પાછળ તો આવનારા લોકોએ ખુરશીઓ ભરી દીધી હોય, એટલે આગળ જ ખાલી હોય, એટલે આગળ અમે બેસીએ. અને પછી આગળ બેસીને સ્તુતિના ગીતો ચાલુ થાય, અને અમે સ્તુતિ કરીએ એટલે આનંદીભાઈ સ્તુતિ કરીએ, હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ત્યારે ઈશ્વરનો આત્મા મારા પર હોય, ઈશ્વરનો આત્મા જાણે કે અમારા પર જ હોય. અહીંયા ચર્ચમાં અમારું જે વલણ અને એની બહારનું જે વલણ અને ઘર જે વલણ, એના કરતા અહીંયા એક જુદું વલણ. અને બધા અહીં પૂરું થાય એટલે બહાર નીકળીએ, પાછી એ જ દોડધામ, એ જ દોડધામ. કારણ કે અમે છેલ્લા આવ્યા હોય, અમારી કાર છેલ્લે પાર્ક થઈ હોય, એટલે પહેલો નીકળનાર હોય, એ કઈક લીટો પાડી ગયો હોય, કઈક અથડાઈ ગયો, ઓ કોણ અથડાઈ ગયો, અને એ જ અંદર આવીએ ત્યારે સરસ ભક્તિ, સ્તુતિ, આરાધના. બહાર જઈએ એટલે કોઈ ફેરફાર નહીં, કશું જ નહીં. કેમ કે ખ્રિસ્તી
જીવનના જે અનુભવો છે એમને જે મળવું જોઈએ, તેમની જે આરાધના ખરા હૃદયથી કરવી જોઈએ અને દેવના આત્માથી ભરાવું જોઈએ, એક બદલાવ અનુભવવું જોઈએ, એ હાજરીમાં આપણે આગળ વધવું જોઈએ. એ કદાચ નથી મળ્યું, એ નથી મળ્યું, એ આપણે ખાલી પડવું છે, એ ઈશ્વરની હાજરીથી આપણે ભરાયા નથી. અને એટલા માટે કોઈ જ ફેરફાર નથી, કોઈ જ ફેરફાર નથી. ખાલી આવવું અને જવું, પાછા વળવું, આવું ને જવું ને પાછા વળવું. કેટલા બધા વર્ષો ખ્રિસ્તી જીવન આપણે કાઢ્યા, પણ એ દેવની હાજરી, દેવનું દર્શન હજુ મળી નથી. આ સાહેબ કહે છે કે મેં એ મારી આંખોએ આ ગૌરવવાન ઈશ્વરને, સેનાનો દેવ યહોવાને જોયો, અને કેવો છે તો કે પવિત્ર છે, પવિત્ર છે. સરાફો એની સ્તુતિ કરે છે, એને મહિમા આપે છે, એનો આદર કરે છે, એના ગીતો ગાય છે, એની પાંખોથી એ પગને ઢાંકે છે, હાથને ઢાંકે છે, અને એના ચામાથી એ આખું ગૌરવ ભરાઈ જાય છે. એના ગૌરવથી આ મંદિર ભરાઈ જાય છે. કેટલી અદ્ભુત બાબતો! અને આપણો ઈશ્વર એ પરાક્રમી છે, મહાન છે, એ સર્વોપરી છે, એ ગૌરવવાન છે, એને સર્વ પર અધિકાર છે, એને સર્વ પર અધિકાર છે. ગીત 33 મેં કીધું પ્રમાણે તમે વાંચો તો કહે છે કે એ વિદેશોની ધારણાઓને, એમની મસમતોને એ ફેરવી નાખે છે, અને એના મનસુબા, એના ઈરાદાઓ કાયમ રહે છે. નીતિ વચનમાં પણ આપણે વાંચીએ છીએ, માણસો મનમાં સંકલ્પ કરે છે અને પગલા ચલાવવા એ યહોવાનું કામ છે. જેથી નાખવામાં આવે છે, પણ ઉત્તર યહોવાથી મળે છે. ઘોડો યુદ્ધ માટે તૈયાર કરવામાં આવે છે, પણ ફતેહ યહોવાથી મળે છે. ઈશ્વરની ધારણાઓ, ઈશ્વરના મનોરથો, ઈશ્વરનો મનસુબો એ કાયમ રહે છે, કારણ કે યહોવા એ રાજ કરે છે. અહીંયા પણ એ જ વાત લખી છે, તમે જુઓ ત્યાં લખ્યું છે, એ યશાયા કહે છે યહોવા રાજ કરે છે, કેમ કે મારી આંખોએ રાજાને, એટલે સેનાનો દેવ યહોવાને જોયો છે, રાજાને મેં જોયો છે. જે યહોવા રાજ કરે છે એ રાજાને મેં જોયો છે. આપણા જીવનમાં આ બધા જ ખ્રિસ્તી જીવન અને વર્ષોનો નિચોડ કાઢીએ, બાઇબલના અભ્યાસનો, આ બધી સંગતોનો નિચોડ કાઢીએ, શું એ રાજાને આપણે જોયો છે? એ રાજાને આપણે અનુભવ્યા છે? એ રાજાની હાજરીમાં, એના ગૌરવમાં આપણે ભરાયા છે? આ બહુ જ તાતી જરૂરિયાત છે. એ ખાલીપણું અને એ પૂરો દાખલપણું આપણામાંથી દૂર થાય અને આ વર્ષમાં આપણે ઈશ્વરની હાજરીથી, ઈશ્વરના ગૌરવથી, ઈશ્વરના પરાક્રમથી, એના સામર્થ્યથી આપણે ભરપૂર થઈએ. ત્યાં સુધી આવા ખાલી ટક બનીને આપણે જીવતા રહીશું. એ દરરોજની દોડધામ અને ચક્રાવા ખાવા, એ મહામારીઓ અને એમાં જીવવું. ક્યાં સુધી? ઈશ્વરના આત્માથી, ઈશ્વરની હાજરીથી, એના ગૌરવથી, એના પરાક્રમથી, એના સામર્થ્યથી નવા વર્ષમાં આપણે ભરાઈએ, મજબૂત બનીએ અને આગળ વધીએ. એ બહુ જ મહત્વનું અને જરૂર છે. એટલા માટે જે કરવાનું છે એ તો એ છે કે આપણે જે ઈશ્વર છે, જે જીવન પ્રભુ છે, જે રાજ કરે છે, એની તરફ આપણે પાછા ફરીએ. એ ઈશ્વર તરફ આપણે પાછા ફરીએ. ઈશ્વર તરફ આપણે પાછા ફરીએ. આપણે પોતે આપણી યોજનાઓ, આપણા આયોજનો, આપણા પ્રબંધો આપણે કરી રહ્યા છીએ. આપણા જીવનમાં ઈશ્વરને આપણે સ્થાન આપીએ અને ઈશ્વરને સ્વીકારીએ અને કહીએ કે પ્રભુ હું આ રહ્યો. યશાયાએ પોતે કીધું કે પ્રભુ હું આ રહ્યો. તારી શી ઈચ્છા છે, તારી શી યોજના છે, હવે તું મને જણાવ. આપણા જીવનમાં આપણે આપણી યોજનાઓ, આપણા આયોજનો એ બધું પરમેશ્વરની પાસે મૂકીએ અને દેવને જણાવીએ, પ્રભુ હું આ રહી. તારા આયોજનો, તારી ઈચ્છાઓ, તારા યોજનાઓ તું મને જણાવ. એ વાસ્તવિક ઈશ્વર છે, એ જીવન છે, એ આપણી મધ્ય છે. યેસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે, સદાકાળ એવો છે. એ જીવન છે, એ પરાક્રમી છે. અને એટલા માટે એવા ઈશ્વરની તરફ આપણે પાછા ફરીએ. આ જગતમાં આપણે ઘણા એવા દેવદૂતો બનાવીને એમને પ્રથમ સ્થાન આપણે આપી રહ્યા છે. કદાચ આપણી આવક કમાણીના સાધનો, કદાચ ભૌતિક વાનાઓ, આ જગતમાં આપણે ખોવાઈ જઈએ છીએ બધાની પાછળ અને દેવને બાજુ પર મૂકી દઈએ છીએ.
પણ ના, એ વાસ્તવિક ઈશ્વર છે, એ જીવન છે, એ હયાત છે. એની તરફ આપણે પાછા ફરીએ અને એમની પાસે આ 2017 વર્ષમાં આપણા માટેના જે આયોજનો છે, જે યોજનાઓ છે, જે પ્રબંધો છે, એને આપણે સ્વીકારીએ. યશાયાએ પોતે કીધું, તમે જુઓ, એને પ્રભુને કીધું અને કીધું કે પ્રભુ, હું આ રહ્યો, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, હું અશુદ્ધ ખોટુંનો માણસ છું, અશુદ્ધ ખોટુંના લોકો બનાવું છું, કેમ કે મારી આંખોએ રાજાને એટલે સેનાનો દેવ યહોવાને જોયો છે. અને ત્યાર પછી કે છે કે એણે કીધું, 8મી કલમ, મેં પ્રભુને એમ કહેતા સાંભળ્યું કે હું કોને મોકલું, અમારે સારું કોણ જશે? ત્યારે મેં કહ્યું, આ યશાયાએ કહ્યું, હું આ રહ્યો, મને મોકલ. હું આ રહ્યો, મને મોકલ. ઈશ્વરને પાસે જ્યારે વાલાઓ આપણે આવીએ છીએ, ચોક્કસ પ્રાર્થના કરીએ છીએ, બાઇબલના વચનો વાંચીએ છીએ, આવી સંગતોમાં, આવી અનેક સંગતોમાં આપણે ભાગ લઈએ છીએ, પણ શું આપણે આપણા જીવનમાં ઈશ્વરના આયોજનો, ઈશ્વરની વ્યવસ્થાઓ, ઈશ્વરના પ્રબંધને સ્વીકારીએ છીએ? યશાયાએ એ સ્વીકાર્યું. આપણે વાસ્તવિક ઈશ્વર પાસે પાછા આવીએ અને એને સ્વીકારીએ. બીજી બાબત તમે જુઓ તો યશાયા જે કહે છે એ ઈશ્વરનો જે સ્વભાવ છે, ઈશ્વરનું જે ચારિત્ર છે, જે ઈશ્વર વિદ્ય કહેવાય, એને એ સ્વીકારે છે. એ કહે છે કે ઈશ્વર પવિત્ર છે, ઈશ્વર એ પવિત્ર છે, હું અશુદ્ધ છું. અને એટલા માટે કહે છે કે પ્રભુ ની આગળ એ કહે છે, કબૂલાત કરે છે કે હું તો અશુદ્ધ ખોટોનો લોકો બનાવું છું, અશુદ્ધ ખોટોનો માણસ છું, મારું આવી બન્યું છે. ઈશ્વરની જે સાચી સમજ છે, ઈશ્વર વિદ્યા જે છે, ઈશ્વરનું જે ચારિત્ર છે, એને આપણે આપણા જીવનમાં સ્વીકારીએ. આપણે કેટલી બધી વખત એવું જ વિચારીએ છીએ, હું બહુ સારો છું, હું બહુ સારી છું, મારામાં કશું ખોટું નથી, હું તો બરાબર સીધી લાઈનમાં જ ચાલી રહ્યો છું. આ જે સમજ છે એ નહીં, પણ ઈશ્વર વિદ્યા જે છે, ઈશ્વરની જે સર્વોપરિતા છે, ઈશ્વરની જે પવિત્રતા છે, જે ગૌરવ છે, એ ચારિત્રને આપણે સ્વીકારીએ. ઈશ્વર પવિત્ર છે. યશાયાને એમને દર્શન નહીં આપ્યું, એ કોઈક રીતે સીધી રીતમાં ઈશ્વરની આગળ ચાલતો હશે, ઈશ્વરની સમુખ ચાલતો હશે, ત્યારે ઈશ્વરે દર્શન આપ્યું હશે, ત્યારે એને આખું મંદિર અને પ્રભુ અને એ સરાપો અને બધું બતાવ્યું હશે એને. અને એટલા માટે આપણે એ ઈશ્વરના ભયમાં જીવન જીવીએ અને કબૂલે કે ઈશ્વર ગૌરવવાન છે, એ પવિત્ર છે, હું એની આગળ કશું જ નથી. કેટલી બધી વખત આપણે ઈશ્વરની સાચી સમજને ગુમાવી દઈએ છીએ કે હું બરાબર છું, અને ઈશ્વરને આપણે બાજુ પર મૂકીએ, પણ ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારીએ, એની અધીનતામાં આવીએ. હા, ઘણી બધી વખત બીજી એક જે સમજ આપણે સર્વ સામાન્ય લઈએ છીએ એ તો એ છે કે ઈશ્વર ભલા છે, ઈશ્વર દયાળુ છે, ઈશ્વર માફી આપે છે, ઈશ્વર પ્રેમ કરે છે. આ જે સર્વ સામાન્ય નવા કરાયેલી સમજ એ આપણે સ્વીકારી લઈએ છીએ અને આપણે જગતના લોકોની માફક જીવીએ છીએ અને વર્તીએ છીએ. કંઈક જુદાપણું, કંઈક અલગતા જગતના લોકોથી આપણામાં દેખાતી નથી, કારણ કે આપણે એવું સમજીએ કે ઈશ્વર ભલો છે, દયાળુ છે, પ્રેમ કરે છે, માફી આપે છે. આપણે એ જ બાબતોને આગળ લાવી દઈએ છીએ. પેલા મરતા ચોરની જેમ છેલ્લા દિવસે હું કબૂલાત કરીશ, પ્રભુનો સ્વીકાર કરીશ, બધું સીધું થઈ જશે અને હું પ્રભુની સાથે હોઈશ. પણ ઈશ્વર ન્યાય છે, ઈશ્વર એની પાસે પક્ષપાત નથી અને એ ન્યાય કરશે. એની પાસે અદલ તાજવા છે અને એ ન્યાય કરશે ત્યારે આંખની શરમ રાખશે નહીં. એ જે એનું ભયાવહપણું છે એ આપણે ક્યારેય સ્વીકારતા નથી, પણ ઈશ્વર ભયાવહ છે, ઈશ્વર ખાઈ નાખનાર અગ્નિ છે, એ ભસ્મ કરી નાખશે, એ ન્યાય છે, એની આગળ પક્ષપાત ચાલશે નહીં.
કે આ તો બિશપ સાહેબ છે, આ નિશુ છે, આ પાદરી છે, આ પાસ્ટોરલ કમિટીના સભ્ય છે, એ કોઈ લાગવગ ચાલશે નહીં. એ પક્ષપાત વગર દરેકને બદલો આપશે. આ જે ઈશ્વરનું ચારિત્ર છે એ ઈશ્વરની સર્વોપરિતા છે. ઈશ્વરનું ચારિત્ર એને પણ આપણે ધ્યાનમાં લઈએ અને એવી સચોટ ઈશ્વર વિદ્યા તરફ આપણે પાછા ફરીએ. આ બાઇબલમાં તમે વાંચો તો કોઈ કશું છુપાયેલું નથી. દરેક બાબતો પ્રગટ કરવામાં આવેલી છે, જગતના અંત સુધીની બાબતો. અને ત્યાર પછી નવું રાજ્ય છે, નવી યરુશલેમ, એ પણ આપવામાં આવેલી છે. અને કેવી રીતે થશે, કોણ છે? એટલા માટે એ જે ઈશ્વર પરિતા છે, ઈશ્વર વિદ્યા છે, ઈશ્વરનું ચારિત્ર છે, એ તરફ આપણે પાછા ફરીએ. કેવળ ઈશ્વર પ્રેમ કરે છે, ભલો છે, માફી આપે છે, દયાળુ છે, એટલું જ નહીં, સિક્કાની બીજી બાજુ જુઓ, એ ન્યાય છે, ન્યાયી વર્તન ચાહે છે, એની પાસે પક્ષપાત નથી અને દરેકને એની કરણીઓ પ્રમાણે બદલો વાળી આપશે. દરેકને એની કરણીઓ પ્રમાણે એ બદલો વાળી આપશે. અને એટલા માટે ત્રીજી બાબત, સાચી કબૂલાત કરવા તરફ આપણે પાછા ફરીએ. સાચી કબૂલાત કરવા તરફ આપણે પાછા ફરીએ. હું ઘણી બધી વખત આ કહીને થાક્યો છું. ઘણી બધી વખત હું આ વચનમાં કહું છું કે આપણે સામૂહિક કબૂલાત કરીએ છીએ. હું નાનો હતો ત્યારથી મારા દાદાએ પ્રાર્થના કરતા હતા, એ જ પ્રાર્થના, પ્રભુ અમે તો પડપડના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છીએ. અમે પડપડના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર, અમે બધાએ પાપ કર્યું અને બધા તમારા મહિમા વિશે અધૂરા છે. આપણે સામૂહિક કબૂલાત એટલી બધી કરીએ છીએ ને, પણ વ્યક્તિગત પાપની કબૂલાત, વ્યક્તિગત રીતે ઈશ્વરની આગળ નમવું, ઈશ્વરની આગળ ખાલી થવું અને આપણા જીવનની દરેક બાબતો ઈશ્વરની આગળ જણાવી, પ્રભુ હું આવો છું, હું આવી છું. બધા જાણીએ છે, બધા જાણીએ છે કે મેં પાપ કર્યું, મેં ખોટું કર્યું. દાઉદ રાજાએ પાપ કર્યું, એની કબૂલાત એકાંતમાં તમે ગીત એકાંતમાં વાંચજો. એ પોતે કહે છે, પ્રભુ મેં પાપ કર્યું છે, મેં ખોટું કર્યું છે, મેં તારી આજ્ઞાઓ પાડી છે અને મેં ફલાણું ફલાણું કર્યું છે, મેં ફલાણું ફલાણું કર્યું છે. અહીં યશાયા પોતે કહે છે કે હું અશુદ્ધ થોડો માણસ છું, હું અશુદ્ધ થોડો માણસ છું. અને બહુ જગત્યતા છે કે આપણે પોતે ઈશ્વરની તરફ પાછા ફરીએ. આ સાચી કબૂલાત કરવા તરફ આપણે પાછા ફરીએ. કોઈ તર્ક વિતર્કો નહીં, કોઈ તર્ક વિતર્કો નહીં. અને પ્રભુના બાળકો તરીકે સાચી કબૂલાત તરફ પાછા ફરીએ. આપણે ઘણી બધી વખત મેં કીધું પ્રમાણે ભક્તિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ અને પ્રભુના વચનોમાં જીવવા પ્રયત્ન કરીએ છીએ, પણ એ સાચી બાબતો નથી. આપણે હૃદયથી ઈશ્વરને મહિમા આપીએ અને હૃદયથી ઈશ્વરને માન આપીએ. પ્રભુ ઈશ્વરે પોતે કીધું કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ નહીં, પણ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ તેમના રાજ્યના પારસદાર છે. આપણે બધા ઓઠોથી માન આપીએ છીએ. એટલા માટે જો હોશિયારના પુસ્તકને 14મા અધ્યાયમાં હું તમારા માટે વાંચું, ત્યાં બહુ જ સ્પષ્ટ લખ્યું છે. બીજી કલમ 788 પાન નંબર, ત્યાં લખ્યું છે, તમારી સાથે શબ્દ લઈને યહોવાની પાસે પાછા આવો છો, તેને વિનંતી કરો કે સર્વ પાપ નિવારણ થાય અને જે સારું છે તેનો અંગીકાર કરો. એમ અમે ગોધાની પેટે અમારા કોઠોનું અર્પણ ચઢાવીશું, અમારા કોઠોનું અર્પણ ચઢાવીશું. અને ત્યાર પછી આગળ અધ્યાયમાં તમે વાંચ્યું કરે છે, ત્યાં લખ્યું છે, કોઠોના અર્પણની સાથે તમે તમારા હૃદયને ફાળો અને તમારા હૃદયને ચીરી નાખો. તમારા હૃદયને ફાળો અને ચીરી નાખો. હૃદયના અભ્યંતરમાં, હૃદયના અંદર જે છુપાયેલું છે એ દેવ જાણે છે અને તમે પોતે, હું પોતે મારા હૃદયમાં શું છે એ જાણું છું. એટલે આપણે ઈશ્વરની પાસે જઈએ ત્યારે હૃદયને ખાલી કરીએ, હૃદયને ઠાલવીએ, હૃદયમાં રહેલી ગુપ્ત વાતો જે ઈશ્વર જાણે છે એની આગળ પ્રગટ કરીએ અને કબૂલાત કરીએ. કબૂલાત કરીએ, હા કબૂલાત કરીએ, પ્રભુ હું પાપી છું, મેં તારી વિરુદ્ધ પાપ કર્યું છે. કોઈ તર્ક વિતર્ક નહીં, પણ ઈશ્વરને આપણા હૃદયનું પણ અર્પણ કર્યું. ઇરેમિયામાં કેટલી બધી વખત હૃદય વિશે વાતો લખવામાં આવી છે. હૃદય અતિશય કપટી છે અને ભૂંડી છે. અને તમે જો બાઇબલમાં શરીરના અંગો વિશે
સૌથી વધારે કોઈ અંગ વિશે લખવામાં આવ્યું, હાથ, પગ, મોં, આંખ, જીભ, નાક બધા વિશે લખવામાં આવશે, પણ સૌથી વધારે હૃદય વિશે લખવામાં આવ્યું છે. શરીરના અંગોમાં સૌથી વધારે હૃદય વિશે લખવામાં આવ્યું છે, અને સૌથી કપટી પણ કહેવામાં આવ્યું છે, અને બધી જ ઊંડાઈ હૃદયમાં હોય છે. ઈશ્વરની આગળ ખાલી કરીએ અને સાચો પસ્તાવો આ નવા વર્ષમાં કરીએ કે ઈશ્વર એના આત્માથી, એની હાજરીથી, એની પવિત્રતાથી, એના ગૌરવથી આ હૃદયને ભરી દે, આ હૃદયને ભરી દે, આ હૃદયને ઈશ્વર ભરી દે. એ આપણે માંગીએ અને સાચા પસ્તાવા તરફ આપણે પાછા ફરીએ. અને છેલ્લી એક વાત, આપણે માફીના આનંદમાં પાછા ફરીએ, માફીના આનંદમાં પાછા ફરીએ. કેટલા બધા લોકોને મેં મારા સમય દરમિયાન, મારી સેવાના સમય દરમિયાન જોયા છે, અને હજુ પણ હું સેવામાં છું અને ઘણા બધા લોકોની સાથે કાઉન્સેલિંગ કરું છું. અને મેં જોયું છે, અમે છેલ્લા ગુરુવાર સાંજે કુટુંબમાં ગયા અને એમની સાથે બેઠા હતા. હું પ્રિન્સભાઈ હતા, ઘણો લાંબો સમય એમની સાથે મેં વાતચીતો કરી, ઈશ્વરના વચનની વાતો કરી. પણ જે માફી મળી છે એનો જે આનંદ છે, એ હર્ષ છે, એમના હૃદયમાં હતો નહીં. કેટલી બધી વખત આપણે એવું સ્વીકારીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના પાપમાં આપણું નિવારણ છે, આપણને માફી છે, એ રક્ત આપણને શુદ્ધ કરે છે. આ બધા જ વચનો આપણે માહિતગાર છે, સ્વીકારીએ છીએ, પણ એનામાં માફી મેળવીને હૃદયમાં જે આનંદ, હર્ષ હોવો જોઈએ, એ ક્યાં છે? હજુ પણ ખ્રિસ્તો તરીકે આપણા મોઢા વિલાઈ ગયેલા હોય, આપણે ચિંતામાં હોય, બોજા તળે હોય, ટેન્શન નીચે હોય, અને જાણે ગામડામાં બધા ને તો બેસે ને માથે લમણા હાથ મૂકીને, ઓ બાપા હાથ તૂટી પડ્યું હોય, એવી રીતે આનંદ, ખ્રિસ્તની સંગતિનો આનંદ, માફીનો આનંદ એ આપણા હૃદયમાં હોવો જોઈએ, અને આપણા ચહેરા પર એ ઉતરવો જોઈએ. અને મને કહો દો કે છેલ્લી કે ગુરુવાર સાંજે અમે જ્યારે એ કુટુંબની સાથે લગભગ 3 કલાક સુધી બેઠા, અને એ લોકોના ચહેરા પર અમે એ આનંદ જોઈ શક્યા, એ આનંદ જોઈ શક્યા. અને બહેનની કબૂલાત હતી કે અત્યાર સુધી આ 2.5 વર્ષ સુધી આ બાબતો અમે નથી અમને મળી, આ બાબતો અમને નથી મળી, એ આજે અમને બંને જણને મળી. આનંદ, હૃદયનો આનંદ એ ઔષધ છે. બાઇબલ કહે છે ઔષધ છે. એ આનંદ આપણા ચહેરા પર પણ હૃદયમાંથી બહાર પ્રગટ થવો જોઈએ. આનંદ ઈશ્વરે એના લોહીમાં આપણને ખંડ્યા છે. એ તમામ બોજાઓ, ચિંતાઓ, ટેન્શન, સમસ્યા, પ્રશ્નો, વિટબડા ઈશ્વરની આગળ ખાલી કરીને હળવા થઈએ, ઈશ્વરમાં આનંદિત બનીએ, હર્ષથી ભરાઈ જઈએ. આ વર્ષમાં 2017માં એ બધું પ્રભુને સોંપી દો. લાવો, બધું સોંપી દો. આનંદથી ભરાઈ જાઓ, આનંદથી ભરાઈ જાઓ, હર્ષથી ભરાઈ જાઓ. કેટલી બધી વખત આપણે અહીંયા સ્તુતિ કરતા હોય ત્યારે તાળી પાડીએ ને, ત્યારે સાયલેન્ટ તાળી, કેટલાક સાયલેન્ટ તાળી પાડે, ખબર હે ને? આ બે ભેગું ના થાય. કેટલાક તાળી પાડે, અવાજ આનંદથી ઈશ્વરની સ્તુતિ કરીએ. જે શાસ્ત્રમાં કેટલી બધી વખત કીધું છે, આનંદથી યહોવાની સ્તુતિ કરો, હર્ષથી યહોવા રાજાને મોટો માનો. આનંદથી ઈશ્વરની સ્તુતિ કરીએ, હર્ષથી ઈશ્વરના ગીતો ગાઈએ, એને ઊંચો કરીએ, એને પવિત્ર બનાવીએ. અને 2017માં એ હર્ષ અને આનંદ આપણા હૃદયમાં આવે, આપણા ચહેરા પર પ્રગટ થાય, અને ઈશ્વરને લોકો આપણામાં જોઈ શકે, ઈશ્વરને લોકો આપણા પર જોઈ શકે કે આ ઈશ્વરનું બાળક છે, ઈશ્વરનો દીકરો છે, ઈશ્વરની દીકરી છે. એટલા માટે એ ઈશ્વર જે જીવન છે, સાચા છે, ગૌરવવાન છે, પવિત્ર છે, જે રાજ કરે છે, એ તરફ પાછા ફરો. હા, એના તરફ આપણે પાછા ફરીએ. બહુ જ અગત્યનું છે. સાચો પસ્તાવ કરવા તરફ પાછા ફરીએ. કેટલી બધી વખત આપણે જાણી જોઈ પાપ કરીએ છીએ, ખોટું કરીએ છીએ, પણ પસ્તાવ નથી કરતા. ચાલે, બધું ચાલે જાય. આ તો આવું થોડુંક રહેવાનું, આ બધું થોડું ઘણું રહેવાનું, પણ ના, સાચો પસ્તાવ કરીએ અને ઈશ્વરની સાથે સીધી રીતિમાં, સીધા સંબંધમાં આવીએ. દેવ કશું ચલાવી લેશે નહીં, દેવ કશું ચલાવી લેશે નહીં. પક્ષપાત વગર અદલ કાટલાથી ન્યાય કરશે.
કમ્પ્લેટ તોલમાં સહેજય નહીં